ભરૂચ જિલ્લાના ભોલાવ તાલુકા પંચાયતની સીટ 3 પર ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો સામે આવ્યો છે. કોંગ્રેસ અને ભાજપની અલગ અલગ વિચારધારા સાથે જોડાયેલા બંને ભાઈઓ હવે પ્રચારને લઈને ઉભા થયેલા વિવાદથી સામસામે આવી ગયા છે અને એકબીજા પર આરોપ પ્રત્યારોપથી વિસ્તારનો માહોલ ગરમાવી દીધો છે. ભાજપ સાથે જોડાયેલા જીતુ પરમારે કોંગ્રેસના ઉમેદવાર વિજય પરમાર સામે ગંભીર આક્ષેપ કર્યો છે કે પ્રચાર દરમિયાન તેમના નામનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે મતદારોને ગેરમાર્ગે દોરી શકે છે. જોકે કોંગ્રેસના ઉમેદવાર વિજય પરમારે આ તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ કોઈના નામનો દુરુપયોગ કરતા નથી અને આક્ષેપો સંપૂર્ણપણે બિનઆધારભૂત છે. એક જ પરિવારના બે ભાઈઓ વચ્ચેનો આ વિવાદ હવે રાજકીય રંગ લેતા ભોલાવ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચૂંટણી નજીક આવતા જ આ મામલો વધુ ઉગ્ર બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી. મારું નામ જીતેન્દ્રભાઈ ચીવનભાઈ પરમાર છે અને મારા ભાઈ વિજયભાઈ ચીવનભાઈ પરમાર જેઓ હાલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે અને ભોલાવ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતની 3 નંબરના વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવેલી છે. જેઓની સાથે મારે 3 વર્ષથી કોઈ લેવા દેવા નથી. હું અલગ રહું છું, એ અલગ રહે છે, એનો વ્યવસાય અલગ છે, મારો વ્યવસાય અલગ છે અને મારી વિચારધારા આખી ભાજપ તરફની છે અને વર્ષોથી હું ભાજપમાં જોડાયેલો છું અને ભાજપની પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં 5 મેં હોદ્દા અત્યાર સુધી મેં લઈ ચૂક્યો છું અને આજે બી ભાજપના એમાં જ હું છું અને આગળના એમાંય ભાજપ સાથે જોડાયેલો રહીશ. પ્રચાર પ્રમાણે બસ મારું નામ લઈને આગળ પ્રચાર કરે છે. હું વિજય પરમાર ભોલાવ 3માંથી ઉમેદવારી નોંધાવું છું કોંગ્રેસ પાર્ટીમાંથી અને હું મારા જાત પર હું લડી રહેલો છું અને મને મારા ભાઈએ જે આક્ષેપ કર્યો છે તદ્દન ખોટો છે, પાયા વિહોણો છે અને હું કોઈનું નામ લઈને ચૂંટણી લડતો નથી. હું મારા નામથી લડું છું અને મારી પાર્ટી પરથી હું લડું છું અને પાર્ટીના વિચારસરણીને હું જોડે લઈને ચૂંટણી લડી રહેલો છું. એટલે આ તદ્દન વાત ખોટી છે અને મતદારોને જે બધા લોકો છે એ મને ઓળખે જ છે, બરાબર. અને હવે વોટ આપશે અને 28 તારીખે તમે જોઈ લેજો